નમસ્કાર મિત્રો, સાવરકુંડલામાં આંગણવાડી વર્કર બહેનોએ વધારાની વસ્તી ગણતરી કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. બહેનોનું કહેવું શું છે, સાંભળો તેમની આપવી. કરશું આજે સરકારને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમારે 7 થી 8 જાતની એપ્લિકેશનમાં કામ કરવાનું હોય છે, પ્લસ આંગણવાડીના બાળકોને પૂરક પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે, પૂરક આહાર આપવાનો હોય છે, પછી બધી વસ્તુ આંગણવાડીમાં પણ એમ છતાંય નવી કામગીરી અમને આપ્યા કરે છે. પહેલા BLOની કામગીરી આપી, પછી SRIમાં કામગીરી આપી અને હાલ અત્યારે અમને વસ્તી ગણતરીની કામગીરી આપી, જેમાં અમને કોઈ પણ જાણ કર્યા વગરનું અમને કામગીરી ટોપિક બેસવામાં આવે છે કે તમારે કરવાની છે. સીધો એમ જ ફોન આવે કે તમારા આટલી તારીખમાં તાની છે, તમારે ફરજિયાત લેવાની છે અને સીધો OTP આપીને અમને એમાં એડ કરી દે છે અને સીધી એપ્લિકેશનો ડાઉનલોડ જ કરાવે. સરકારશ્રીને એટલી નમ્રતા કે સાહેબ અમને અમારું પગાર ધોરણ તો તમે જોવો, આમાં અમારે કામગીરી કઈ રીતે કરવી અને અમને એમ જ કે તમારે જ કામગીરી કરવાની છે. અમે ક્યાં સરકારી કર્મચારી તો અમને કોઈ ગણતું નથી. અમે માનદ વેતનમાં આવીએ છીએ અને કામગીરીમાં અમને સરકારી કર્મચારી ગણે અને પગાર દેવામાં અમને માનદ વેતન ગણે છે. તો સરકારને એટલી નમ્ર વિનંતી છે કે અમે લેડીઝ છે, અમારે કેટલા કામ કરે, ઘરકામ હોય, છોકરા પ્લસ આંગણવાડી, અને આમાં એવું કહેશે કે તમારા આંગણવાડીની કામગીરી કર્યા પછી તમારે વસ્તી ગણતરી, તો સાહેબ નોકરી તો 8 કલાક નહીં, તો અમારી શું 12 કલાક નોકરી કર્યા કરવાની? તો સરકારશ્રીને એટલી અમારી નમ્ર વિનંતી છે કે અમને આ કામગીરીમાંથી મુક્ત કરે અને ઓછી આપે. મારું નામ રાજા તૃપ્તિ છે, હું આંગણવાડી વર્કર છું અને આ બધી મારી બહેનો છે. અત્યારે હાલમાં વસ્તી ગણતરીની જે અમને કામગીરી સોંપવામાં આવી છે અમે કરીએ, પણ એમાં અમારે આંગણવાડીની છે ને જે વ્યવસ્થા અમારી જે છે એ બગડી જાય છે. એનું કારણ છે કે અમારે ઓનલાઈન કામગીરી એટલી હોય છે, 7 એપ્લિકેશન આપેલી હોય છે. ઇવન અમારે બાળકો છે, અમે નાના બાળકોને સાચવીએ છીએ, તો જો આ કામગીરી અમે કરતા રહીશું તો અમારા બાળકોનું ધ્યાન કોણ રાખશે? અને એને જે પોષણ મળવું જોઈએ એ અમે આપી ન શકીએ તો એ લોકો અતિ કુપોષિતમાં આવે તો પણ પ્રશ્ન ઊભા થાય છે. એટલે જેથી કરીને અમારી બહેનોને અમને જે આંગણવાડીનું કામ છે એ જ સોંપવામાં આવે. આ જે વધારાની કામગીરી અમને સોંપવામાં આવે છે તો અમે અમારું જે ધ્યેય છે, જે અમારું કામગીરી છે અમે કરી શકતા નથી. તો અમે એ બદલ વસ્તી ગણતરી કરવા માંગતા નથી. આ મુદ્દે તમારું શું મત છે? કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે VN એજ્યુકેશન સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.